નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર વિષય એસપીસીસીમાં વિભાગ 1માં પ્રકરણ નંબર 1 બેંકને લગતો પત્રવ્યવહાર તેના અંદર આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે પ્રસ્તાવનાની અંદર બેંકની વ્યાખ્યા, પછી બેંકને લખવામાં આવતા વિનંતીપત્રો, ફરિયાદપત્રો અને એક પત્રનો નમૂનો પણ આપણે જોયો હતો, તો જે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર હતો. હવે આજે આપણે જોવાનું છે કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર કઈ રીતે લખવાનો હોય છે. તો તેના અંદર જે રીતે આપણે લખતા હોઈએ છીએ કે ફોન નંબર ડાબી બાજુએ, મોબાઈલ નંબર ડાબી બાજુએ, જમણી બાજુએ બરોબર એના સામે ડૉક્ટર મિહિર લાગવંકર અને જે પત્ર લખનાર છે તેનું આખું એડ્રેસ એટલે કે પૂરેપૂરું એડ્રેસ. એટલે ડૉક્ટર મિહિર લાગવંકર છે એ લખનાર, તેનું એડ્રેસ છે 24 ફ્લેમિંગો પાર્ક, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ 382424. એક લાઈન છોડી 20મી જુલાઈ 2017 એટલે કે તારીખ. હવે તેની બરોબર ડાબી બાજુએ સામે એક લાઈન છોડી અને સામેવાળાનું એડ્રેસ કે આપણે જેને લખવાનો છે પત્ર એટલે કે બેંકનું એડ્રેસ. મેનેજર શ્રી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ 382424. સાહેબ શ્રી, હવે બરોબર વચ્ચે વિષય ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. પેરેગ્રાફ, હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 10 12 32 45 56 ધરાવું છું, જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું. મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલી ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું. આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું. હવે સૌથી પહેલાં શું હતું, પોતાની જાણકારી આપી. હવે મુખ્ય વાત કરવાની છે કે શ્રીયુત શ્રીકાંત જોશીના નામે લખાયેલો તારીખ 19મી જુલાઈ 2017નો તમારી બેંકનો ₹10,000નો ચેક કે જેનો નંબર 02363002 છે, એ ચેક મારાથી ખોવાઈ ગયો છે. બેરર ચેક હોવાના કારણે એ ચેક અંગે હું વધુ ચિંતિત છું. બેરર ચેક એટલે કોઈ પણ લઈ શકે છે. જો ઉપરોક્ત ચેક નાણાંની ચૂકવણી માટે કોઈના પણ દ્વારા રજૂ કરવામાં આવે તો તેના નાણાંની ચૂકવણી કરશો નહીં. આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે. આભાર. આપનો વિશ્વાસુ મિહિર લાગવંકર. હવે આપણે જોયું કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. હવે ક્યારેય આપણે ચેક ખોવાઈ ગયો હોય કે ભૂલથી કોઈ રકમનો કંઈ વધારો કે ઘટાડો સુધારવાનો બાકી રહી ગયો હોય અને ચેક આપી દીધો હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે ઈમેલ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગનું વ્યવસ્થા હોય તો આપણે ડાયરેક્ટ ઓનલાઈન પણ કહી શકીએ છીએ. આગળ બીજું જોઈએ, પત્ર નંબર 4 બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. તો તેના અંદર શું છે કે સમરસ નોવેલ્ટી એટલે કે સમરસ નોવેલ્ટી જેણે ચેક આપેલો હતો, ફોન નંબર અને તેના બરોબર સામે એ તેનું એડ્રેસ. પહેલો માળ, 4મી ટાવર, દીવ 4 રસ્તા, સોમનાથ 36 27 20. તારીખ છે 23મી જુલાઈ 2017. હવે બેંકનું એડ્રેસ મેનેજર શ્રી, આંધ્ર બેંક, દીવ 4 રસ્તા, સોમનાથ 36 27 20. વિષય બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે. તે ભાઈ જે છે તે લખે છે કે બેંક દ્વારા ખોટી રીતે અમાન્ય એટલે કે રિજેક્ટ કર્યો છે ચેકને. સાહેબ શ્રી, હું એટલે કે અમે છેલ્લા 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર એટલે આખો નંબર છે થી અમારી પેઢી સમરસ નોવેલ્ટીના નામનું ખાતું ધરાવીએ છીએ. એટલે કે તેની પેઢી, તેનો જે બિઝનેસ છે તેનું એક એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું. અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. 15મી જુલાઈ 2017નો ચેક નંબર 004567 ₹12,000ના મૂલ્યનો પ્રતિભા સ્ટોર્સ સોમનાથના નામે અમે આપેલો ચેક અન્ય વ્યાપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે તે પૂરી ડિટેલ આપી કે કયો ચેક હતો, કયો નંબર હતો ચેકનો અને રકમ શું હતી.
અને તારીખ. પરંતુ એ ચેકના નાણાં તેમના ખાતામાં જમા થયા નહીં અને ખાતામાં અપૂરતું બેલેન્સ જેવી નોંધ સાથે ચેક પરત કરવામાં આવ્યો. પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને જ અમો ચેક લખતા હોઈએ છીએ. હવે પાસબુકમાં પણ એન્ટ્રી એ કરતા હતા, એટલે કે છેલ્લી નોંધ એટલે કે છેલ્લું બેલેન્સ કેટલું હતું તેને ધ્યાનમાં લઈને જ એ ચેક આપતા હોય છે. એમ લખ્યું છે. ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં ₹50,000 જમા છે. તેમ છતાંય ₹12,000ના મૂલ્યનો ચેક અમાન્ય કરવામાં આવે છે, એટલે કે રિજેક્ટ કર્યો છે. તેને ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. પેરેગ્રાફ. ઉપરોક્ત બાબતની સત્વરે તપાસ કરી અમને જાણ કરશો. બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારિક પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. હવે જ્યારે ચેક રિજેક્ટ થાય ત્યારે આપણી ક્રેડિટ એટલે કે પ્રતિષ્ઠા ઘટી જાય છે. બેંકની નાણાકીય વ્યવહારોમાં જે પ્રતિષ્ઠા હોય છે, નાણાકીય બાબતોમાં જે ક્રેડિટ હોય છે તે ઘટે છે, એટલે તે કહે છે. અને નાણાકીય વ્યવહારો અટકી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના થાય તેની કાળજી રાખવા વિનંતી. આભાર. આપનો વિશ્વાસુ મનુભાઈ ચોટલિયા. અને માલિક છે તે પોતે જ લખ્યો છે, એટલે કે કૌંસમાં લખ્યું છે માલિક. હવે આ જે બે ચેકને લગતા જે પત્રો તમે જોયા તેના આધારે હું અહીં એક પત્રનું ઉદાહરણ આપું છું. તે તમારે જાતે લખવાનું છે અને આ બે તમારે જોઈને તમારા હોમવર્કમાં લખવાના છે. આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ સુવિધા મેળવવા માટેના કઈ રીતે પત્રો લખવાના હોય છે અને આ અત્યારે હોમવર્કમાં લખવાના છે. આભાર.